સુરતમાં પ્રતિબંધિત હોવા છતાં ચાઇનીઝ દોરી લાવનારને એલસીબી ઝોન 2ની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. ચાઇનીઝ દોરીના બોબીન સહિત કન્ટેનર મળી 21 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. એલસીબી ઝોન 2ની ટીમ પેટ્રોલિંગમાં હતી. બાતમીના આધારે સુરતમાં પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરી લાવનારને ઝડપી પાડ્યો છે. એલસીબી ઝોન 2ની ટીમે બાતમીના આધારે ડિંડોલી સાઈ પોઈન્ટ 4 રસ્તા પાસેથી પસાર થતી આઈસર કન્ટેનરને આંતરી તેની ઝડપી લેતા 11,52,000ની કિંમતના ચાઇનીઝ દોરાના બોબીન મળી આવતા પોલીસે ચાઇનીઝ દોરાના બોબીન કન્ટેનર સહિત 21,52,000થી વધુની મત્તા સાથે રાજસ્થાન ડુંગરપુરના અનિલકુમાર શંકરલાલ મીણાની ધરપકડ કરી તેના વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મોટો જથ્થો ઝડપાયો છે. ક્યાંથી ઝડપાયો, કેવી રીતે ઝડપાયો? સુરત શહેરની ઝોન 2 એલસીબીને ઇન્ફોર્મેશન મળી હતી કે ડિંડોલી વિસ્તારમાંથી ચાઇનીઝ દોરાનો એક મોટા પ્રમાણમાં જથ્થો પસાર થનાર છે. જે બાબતે અમે વોચ રાખી હતી. આ વોચ દરમિયાન ડિંડોલીમાંથી જે ટેમ્પો પસાર થયો એને રોક્યો હતો. રોકતા એમાં અમે જે ચેક કર્યું હતું તો ચેક કરતાં કુલ 2880 યુનિટ જેને ચાઇનીઝ માંજો કહેવાય છે એ ચાઇનીઝ માંજોની જથ્થો પકડાયો હતો અને એની અંદાજિત કિંમત 11,52,000 થાય છે. જે આઈસર ટેમ્પો છે એને 10 લાખની કિંમત ગણીએ અને એવી રીતના ટોટલ 21,52,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ ઘટનામાં પોલીસે જે ડ્રાઈવર છે જેનું નામ અનિલ શંકરલાલ મીણા છે એની ધરપકડ કરી છે. આ જથ્થો એ અમદાવાદ લઈ જનાર હતો એ પ્રકારની પ્રાઇમરી ઇન્ટ્રોગેશન દરમિયાન પોલીસને મળી છે. જે અમદાવાદમાં કોને મોકલનાર હતો એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને જે પણ વ્યક્તિ આમાં સામેલ હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, આ ચાઇનીઝ દોરી કેટલો ઘાતક કહેવાય છે? આજે ચાઇનીઝ દોરી જેને કહીએ છીએ એ ખરેખર સિન્થેટિક પ્રકારનો એક નાયલોન અથવા અન્ય મટીરિયલનો દોરો હોય છે કે જે કોઈ પણ રીતના તૂટતો નથી. સામાન્ય રીતના જે ખેંચીને તોડવામાં આવે એ પ્રકારનો દોરો નથી હોતો અને એને વધુ સ્ટ્રોંગ બનાવવા માટે એના ઉપર કાચ, લોખંડ આ પ્રકારનું મટીરિયલ લગાડી અને એને વધુ સ્ટ્રોંગ બનાવવામાં આવે છે અને એવી રીતના એ ખૂબ જ ઘાતક બની જાય છે. આ એટલો બધો ઘાતક બને છે કે એવા પણ બનાવો બન્યા છે કે જેનાથી લોકોના ગળા કપાયા છે. કેટલાક લોકોના જીવ પણ ગયા છે. પક્ષીઓને પણ કેટલાય પક્ષીઓના નિર્દોષ પક્ષીઓ કે જેઓ આકાશમાં ઉડતા હોય છે એમના પણ જીવ ગયા છે અને આવી રીતના સમગ્ર પર્યાવરણ માટે ચાહે માનવજાત હોય કે પશુ પક્ષીઓ બધા માટે આ ઘાતક છે. ઉત્તરાયણના દિવસે પણ ઘણીવાર છત ઉપર જ્યારે લોકો પતંગ ઉડાડતા હોય ત્યારે આ પ્રકારનો માંજો હોય એ નુકસાનકારક સાબિત થાય છે. આ કારણેસર જ એને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે અને અમારી પણ લોકોને અપીલ છે કે આપ બિલકુલ આ પ્રકારના માંજા માટે કોઈ પણ જાતની ડિમાન્ડ ના કરશો. આ આપણા તમામના હિતમાં છે કેમ કે જે માંજો વાપરે છે લોકો એને ખબર નથી હોતી કે આ માંજો કયા વ્યક્તિના ગળા પાસે આવશે અથવા કયા પક્ષીને અડશે અને કોઈના માટે પણ આ ઘાતક હોવાથી મારી વિનંતી છે કે આપ આવું નહીં કરશો. એ સાથે સાથે પોલીસ પણ પોતાની એક અલગ ડ્રાઈવ રાખીને અને આ પ્રકારની ઇન્ફોર્મેશન મેળવીને આ પ્રકારના માંજાઓ પર કડક કાર્યવાહી કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.